ચરણારવિંદની કૃપા ચાર રીતે થાય: ચરણ સ્પર્શ, ચરણ રજ, ચરણોદક અને ચરણ ગંધ. આ ચાર રીતે ભગવત ચરણારવિંદની કૃપાનો અનુભવ થઈ શકે. સૌથી પહેલા કહ્યું ચરણ સ્પર્શ, સાક્ષાત ભગવત ચરણ સ્પર્શ, અને એમાં પણ ચરણમાં રાગેલી રજ, પ્રભુના નખચંદ્ર અને પ્રભુના એ દસે આંગળીઓ એ દશલા ભક્તિ રૂપ છે. એની પણ મહત્તા ગવાઈ છે. કેવલ ચરણારવિંદની મહત્તા નથી. જ્યારે પણ ભગવત દર્શન કરવા જઈએ ત્યારે સૌથી પહેલા આપણા નેત્રોથી પ્રભુના નખચંદ્રના દર્શન કરવા જોઈએ. નખચંદ્રના દર્શન, કારણ કે 10 નખચંદ્ર 10 પ્રકારની ભક્તિના દાતા છે. અને જ્યારે નેત્રોથી નખચંદ્રના દર્શન કરો છો, એટલે સુરદાસજી પણ કહ્યું ને, નખચંદ્ર છટાબિન સબ જગ માં જ અંધેરો. પ્રકાશ ક્યાંથી આવે છે? તો કે શ્રી વલ્લભના ચરણોના નખચંદ્રમાંથી. તો ચરણ સ્પર્શ અને ચરણ સ્પર્શનો પણ આપણે ત્યાં પ્રકાર કયો છે: ડાબો, જમણો, ડાબો, પાદવ મધુરવ. મહાત્મ્ય તો છે, મહાત્મ્ય ખૂબ, સામર્થ્ય ખૂબ બતાવ્યું છે ચરણારવિંદનું, પણ આપણે માધુર્યની ચર્ચા કરવા ભેગા થયા છે. એમાં મધુરતા શું છે? પહેલા ડાબો શા માટે? તો કે બધા જ લીલાના જીવો છે, અને પ્રભુનું ડાબુ અંગ, ડાબુ ચરણ એ પુષ્ટિ અંગ છે. એટલે કે આપણે પુષ્ટિમાં હતા, ભગવત લીલામાં હતા. કોઈ દોષને કારણે આ મર્યાદા જગતમાં આવ્યા, એટલે જમણું. પણ બ્રહ્મ સંબંધ આપી ફરી મહાપ્રભુજી આપણને પુષ્ટિમાં અંગીકાર કર્યા, એટલે પાછો ડાબો. એટલે ચરણ સ્પર્શનો પ્રકાર ડાબો, જમણો ને ડાબો એ રીતે હોય છે. ચરણ સ્પર્શની મહત્તા ગવાઈ છે. બીજું કહ્યું ચરણોદક. કોઈ મહાપુરુષ પધારે આદિ કેસર સ્નાન કરતા હોઈએ છે, એને કહેવાય ચરણોદક. આજે પણ બેઠકજીમાં તમે જાઓ તો ચોતરાજીને કેસર સ્નાન કરાવો છો. એ કેસર સ્નાનનો ભાવ, એ ચરણોદકનો ભાવ આપણે ત્યાં કહ્યું છે. અચ્યુતદાસની વાર્તામાં શ્રી મહાપ્રભુજીએ પોતાનું ચરણોદક આપ્યું અને નેત્રમાં લગાડ્યું. પ્રગટ લીલાના દર્શન નેત્રોથી થવા લાગ્યા. અને ગુસાઈજીનો પણ એવો નિયમ હતો, રોજ શ્રીનાથજીની સેવા કર્યા પછી અચ્યુતદાસના દર્શન કરવા જાય, એને મળવા જાય. પૂછ્યું, જયરાજ રોજ મળવા કેમ પધારો? આપને શ્રમ પડશે. ગુસાઈજી કહે, મને તમારી આંખોમાં મહાપ્રભુજીના દર્શન થાય છે. એમનું ચરણોદકનું સ્પર્શ થયો છે, એટલે શ્રી મહાપ્રભુજીનો વાસ તમારા નેત્રોમાં થઈ ગયો છે. આ ચરણોદક. ગુસાઈજીના ચરિત્રમાં એવી કથા આવે છે, ગુસાઈજી પરદેશ કરવા માટે પધાર્યા, એક જગ્યાએ મુકામ કર્યો અને ચરણ થોડા મલિન થયેલા, ધૂળવાળા થયેલા. એટલે સેવકને કહ્યું કે જલનો લોટો લાવો. અને લોટો મંગાવ્યો ને પોતાના ચરણ ઉપર જલ પધરાવ્યું. અને એમાંથી એક રેલો વહેતો વહેતો બાજુમાં એક સર્પ રહેતો, અને એ બખોલમાં રહે, અને એ રેલો આવ્યો એ બખોલમાં. અને એ સર્પ ક્યાંથી થયો? એણે એની બહેનને મારી એનું બધું ધન લઈ લીધું હતું, અને એ પાપને કારણે એ સર્પ બન્યો હતો. સર્પ યોનિમાં પીડાતો હતો, અને ગુસાઈજીનું ચરણોદકનું જલ એ સર્પને સ્પર્શ્યું અને એનો ઉદ્ધાર થઈ ગયો. એવો પ્રભાવ ચરણોદકનો કયો છે. તો ચરણ સ્પર્શ, ચરણોદક, ચરણ ગંધ. તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ, વલ્લભાખ્યાનમાં કહ્યું. મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા પૂર્વ બંગાળ તરફ પધાર્યા, અને ત્યાં ઘનઘોર વન હતા. અનેક તામસ પશુઓ એમાં રહેતા હતા. મહાપ્રભુજીએ પોતાનું ચરણ એક શિલા ઉપર ઘસ્યું, અને ઘસ્યું તો એમાંથી એવી સુગંધ નીકળી કે આખા એ વનમાં વ્યાપી ગઈ. અને ગંધ માત્રથી જેટલા તામસ જીવો હતા, એ ગંધ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો. એવો એ ગંધનો પ્રભાવ કયો છે. એટલે જ જ્યારે પણ આપણે બેઠકજી આદિમાં જઈએ ને અત્તર સમર્પિત કરીએ, ત્યારે એ અત્તરની સુગંધ લેવી. જ્યારે તમને પ્રસાદી માલા મળે, ત્યારે એ માલાજીની સુગંધ લેવી. કારણ મહાપ્રભુજી એવી આજ્ઞા કરે છે કે ગંધ માત્રથી ભગવાન ભક્તિનું દાન કરે. કારણ કે પછી એ ગંધ એ અત્તરની ગંધ નથી રહેતી, એ પ્રભુના શ્રીઅંગની ગંધ બની જાય છે. એકવાર પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ થયો એટલે એ શ્રીઅંગની સુગંધ બની ગઈ.
અને આમ જ્યારે ફૂલ કે અત્તર જે બંને વચ્ચેનું અંતર કાપી નાખે એનું નામ જ અત્તર. તમારી અને પ્રભુની એક ગંધ કરી દે એ જ અત્તર. પછી એમ નહીં માનવું કે અત્તરની સુગંધ છે, પછી એવા ભાવથી ગ્રહણ કરવું આ પ્રભુના શ્રીઅંગની સુગંધ છે. અને જ્યારે એ ભાવથી ગ્રહણ કરો છો ત્યારે તમારા બધા અંતરાયો કપાઈ જાય અને ભગવત ભક્તિનું દાન ઠાકોરજી તમને કરે. તો ચરણ સ્પર્શ, ચરણ ગંધ, ચરણોદક અને ચરણ રજ. રજનું પણ એટલું જ મહાત્મ્ય આપણે ત્યાં કહ્યું છે. આ ચાર રીતે કૃપા થાય એટલે જ ગોપીજનો ગોપી ગીતમાં કહે, પ્રણત દેના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ गोपियां कहने लगी आपके चरण का प्रभाव देखो प्रभु कैसा है. प्रभु आपके चरण आप हमारे हृदय पर पधराइए. અંગ્રેજી પાદવ મધુરમ, ચરણ તો મધુર છે, અમારા હૃદયને મધુરથી અમારે આપ્લાવિત માધુર્યથી કરી દેવું છે, એટલે ચરણોનો સ્પર્શ અમારા હૃદય પર કરાવો. ઠાકોરજી કહે, અરે એક સ્ત્રીને ચરણોનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહેવા લાગી, શ્રીનિકેતનમ, શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ ચરણોમાં વાસ કરી શકે તો અમે કેમ નહીં? ઠાકોરજી કહે કે લક્ષ્મીજી તો ચતુર છે, તમે તો મૂઢ છો. ત્યારે ગોપીઓ કહેવા લાગી, તૃણચરાનુગમ, તૃણચરોની પાછળ પાછળ, ગાયો ભેંસોની પાછળ આપના ચરણ જાય તો અમારી જોડે કેમ નહીં? શું એમના કરતા અમે મૂઢ છીએ? ઠાકોરજી કહેવા લાગ્યા, પણ મારા ચરણ કોમળ છે, તમારું હૃદય કઠોર છે, કેમ કરીને ચરણોનો સ્પર્શ કરાવું? તો કહ્યું, ફણી ફણા અર્પિતમ, કાલીય નાગની ફણા ઉપર પધરાવી શકો તો અમારા મસ્તક પર કેમ નહીં? શું એના કરતા અમારું મસ્તક વધારે વિષેલું છે? પ્રભુ કહે, પણ તમારા હૃદયમાં પાપ છે, પછી તમને ચરણોનો સ્પર્શ કેમ કરાવું? ગોપીઓ કહે, એટલે જ તો કહીએ ચરણોનો સ્પર્શ કરાવો, કારણ પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. જે પ્રણત થાય એને આપના ચરણો પાપોનું કર્ષણ કરી લે છે. અમારા હૃદયમાં પણ અહંકારનું પાપ જાગ્યું છે, જો આપ સ્પર્શ કરાવશો તો અહંકાર નિર્મૂળ થઈ જશે. એટલે જ તો કહીએ છે કે પ્રભુ આપના ચરણોનો સ્પર્શ. ગોપીઓએ 2 શ્લોકમાં ચરણારવિંદનું મહાત્મ્ય ગાયું છે. એકમાં મહાત્મ્ય છે, એકમાં માધુર્ય છે. એટલે જ ગોપીજનો આગળ ગાન કરતા ગોપી ગીતમાં કહે છે, પ્રણત કામદમ પદ્મજાચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી ચરણ પંકજમ શંતપંચતે રવણનસ્તરે અર્પયામિ. पुकारिए मेरे साथ, ओ श्रीनाथ जी आवजो તમે વાટ જોઈ રહ્યા ક્યારે મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુના ચરણારવિંદ મધુર છે. કેમ? કારણ કે 5 પ્રકારના ઉપકાર કરે છે જીવ પર. પ્રણત કામદમ પદ્મજાર્ચિતમ ધરણી મંડનમ ધ્યેયમાપદી. કેવા છે? પ્રણત કામદમ, સર્વ કામનાઓને પૂર્ણ કરનારા છે. સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવ્યા, આ 5 ઉપકાર પરમાત્મા કરે, પ્રભુના ચરણારવિંદ કરે.
સૌથી પહેલું કહ્યું પ્રભુના ચરણારવિંદ લૌકિકતાનો નાશ કરી હૃદયને અલૌકિકતાના રસથી ભરી દે છે. જ્યારે જ્યારે ભગવત ચરણારવિંદનો આશ્રય કરો છો ત્યારે તમારી લૌકિકતાનો નાશ થાય છે. બહુ કઠિન છે. લૌકિકતાની ભાવના છોડવી બહુ કઠિન છે. માણસને ભગવાનમાં પણ લૌકિક ભાવ જાગી જાય છે તો સંસારમાં તો બહુ સહજ છે. આપણું મન ભગવાનની સામે આપણે બેઠા હોઈએ ત્યારે પણ ભગવાનમાં નથી રહેતું તો પછી કઈ જગ્યાએ જઈને ભગવાનમાં લાગશે? પ્રભુને છે ને કમથી કમ એટલી વિનંતી તો જરૂર કરવી કે પ્રભુ કમથી કમ હું તમારી સેવામાં બેઠો હોઉં ને, તમારું નામ લેતો હોઉં ને, એટલું સમય પણ આપને છોડીને મારું મન ક્યાંય ન જાય એવી કૃપા કરજો. પ્રભુ ઉપકાર પહેલા ચરણારવિંદ કઈ કરે છે? લૌકિકતાનો નાશ. બધું ભગવત સંબંધી દેખાવા લાગે, બધું પ્રભુ માટે લાગવા લાગે. અરે વૈષ્ણવનો તો એક વિવેક છે, કાંઈ પણ ઉત્તમ વસ્તુ દેખાય ને એટલે વૈષ્ણવ એમ ન કે હું લઈ આવું મારા માટે. આ વસ્તુ તો ઠાકોરજીને લાયક છે હો, આ જગ્યા તો પ્રભુને લાયક છે હો, આ સામગ્રી તો પ્રભુને લાયક છે હો. ઉત્તમતા જોઈને જેને પ્રભુનો વિચાર આવે ને એ જ વૈષ્ણવ છે. જેને ભોગવવાની ઈચ્છા નહીં, ભોગ ધરવાની ઈચ્છા થાય ને એ જ વૈષ્ણવ છે. જ્યારે પણ જગતમાં, સંસારમાં, દુનિયામાં કાંઈ પણ સારું જુઓ તો ઉત્તમ વસ્તુના ભોગતા એ તો પરમાત્મા છે. જ્યારે પણ ઉત્તમતાને જુઓ ને ત્યારે પ્રભુને યાદ કરજો, આ ઠાકોરજીને લાયક છે. આ વિચાર વૈષ્ણવને આવવો જોઈએ. પ્રભુના ચરણનો આશ્રય એટલે તો આપણે તિલક ધરીએ છીએ ને. આ તિલક કેમ કરીએ છીએ? તિલક ધરવાથી મનમાંથી લૌકિકતાનો નાશ થાય, અભયતા મળે. જો કાલીય નાગના ઉપર મસ્તક પર ચરણ પધરાવ્યું ઠાકોરજીએ અને ચરણની છાપ પડી ગઈ એટલે કાલીય નાગ કેમ અહીંયા રહેતો હતો યમુનાજીમાં? એને ગરુડનો ભય હતો. ગરુડ એને મારવા ફરતા હતા પણ ગરુડ યમુનાજીમાં ન જઈ શકે એટલે યમુનાજીમાં આવીને એને નિવાસ કર્યો. પ્રભુએ કહ્યું હવે મારા ચરણોની છાપ તને છે, હવે તું નિર્ભય થઈ જા, તને હવે કોઈનો ભય નથી.